રાજકોટમાં આજે શ્રાવણ માસના પવિત્ર પ્રસંગે નાગપંચમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું ધાર્મિક મહાત્મ્ય અતિ વિશાળ છે અને નાગપંચમીના દિવસે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરે છે। શાસ્ત્રી મેદાન પાસે આવેલા નાગ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। રાજકુમાર કોલેજમાં આવેલ ઐતિહાસિક અને રાજાશાહી સમયમાં નિર્મિત આ મંદિર પણ ભક્તોથી છલકાઈ રહ્યું છે। ચરમાળિયા દાદાની કૃપાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને એવી માન્યતા હોવાથી આજના દિવસે અનેક લોકો આ દર્શન અને પ્રાર્થના માટે આવી રહ્યા છે। જયંતિભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ મારું 63 છે। હું ઘણા સમયથી આવું છું, 25 થી 30 વર્ષથી આવશે અને બાપાએ સવારમાં ઘણાને દર્શન દીધેલા છે અને બાપાની આસ્થા એવી છે કે આપણી કોઈ પણ મનોકામના હોય તમે ત્યાં મૂકો, બાપાને ફરિયાદ કરો એટલે તમારી મનોકામના સિદ્ધ થાય છે અને પૂરી થાય છે। બાપા અવારનવાર કોઈ પણ સંકટ સમયે આપણે મૂંઝવણમાં હોય ત્યારે બાપાને આપણે યાદ કરી સરમરિયા બાપાને, ત્યારે સાક્ષાત બાપા એમ સમજી લ્યો કે આપણી ફરિયાદ સાંભળી લે છે, આપણા સંકટમાંથી દૂર કરે છે અને સંકટમાંથી મુક્તિ મળે છે। આપણા પરિવાર ઉપર કોઈ પણ આફત આવી હોય, કોઈ પણ મુશ્કેલી આવી હોય, કોઈ ગંભીર બીમારી આવી હોય, કોઈ પણ ગંભીર રોગ આવ્યો હોય, પણ બાપાની તમે એક શ્રીફળ કે તલવટ માનો કે અગરબત્તી કરો એટલે બાપા તમારું સહાયતા કરે છે અને ગંભીર રોગથી આપણને મુક્તિ આપે છે। અને આપણે ડૉક્ટરો પાસે જાય છીએ, આપણે કોઈ પણ એની આસ્થા રાખી એટલે આપણું ઓપરેશન સક્સેસ જાય છે। કોઈ પણ રોગ હોય, કેન્સર હોય, કોઈ પણ ટીબી હોય, કોઈ ગંભીર રોગ હોય તો આપણે એમાંથી દાદા મુક્તિ આપે છે। અને મારો 63 વર્ષની ઉંમર છે, હું ઘણા સમયથી દાદાને દર્શને આવું છું। હજી સુધી મને કોઈ પણ જાતની તકલીફ નથી, કોઈ પણ મૂંઝવણ નથી અને મારા પોતાની દીકરી બીમાર હતી એની પણ મેં આસ્થા રાખી હતી કે હું નાનો ત્રાંબાનો નાગ ચડાવીશ। બહુ કન્ડિશન ખરાબ હતી, સિરિયસ હતી, તેમાંથી મારી દીકરીને મૃત્યુમાંથી બચાવી છે। જય સરમરિયા બાપા, આપનો ખૂબ ખૂબ આભાર। રામાવત અટક છે મારી। અમે અહીંયા વર્ષોથી અમે 25 થી 30 વર્ષથી અમે આવી છીએ અહીંયા। અમે જે સાચી છે ને કે અહીંયા કામ આપણે જો આપણે માનતા કરીએ કે દાદા અમારું કામ થઈ જાય, તમારું કામ થઈ જાય, 100% તમારું કામ થઈ જાય, તમે માનતા નહીં કરો બરોબર। આજે અમે હું 25 થી 30 વર્ષથી જોઉં બધા માણસો જે માનતા કરી, કોઈને કેન્સર લે, કોઈને ટીબી, કોઈને ગમે તે રોગ હોય, કોલેસ્ટ્રોલ હુમલો આવી ગયો હોય, એ બધી મનોકામના દાદા પૂરી કરે છે। પહેલા ખુલ્લું જ હતું, પછી આ દિવાલો બનાવી, કારણ કે પબ્લિક બહુ વધતું જતું સાહેબ। આ કોસમ 100 વર્ષ પહેલાનું રાજાશાહીનું મંદિર મને 30 વર્ષથી અહીંયા આવતા ને 25-30 વર્ષ થઈ ગયા, ત્યાં કાંઈ દિવાલો હતી નહીં બરોબર, આ કાંઈ હતું જ નહીં। પેલા અહીં રસ્તો હતો, બધા માણસો ઠેકીને આવતા હતા। દાદા બધાની મનોકામના પૂરી કરે છે। અહીંયા જો દૂધ, નારિયેળ, અગરબત્તી ને ઓલી તલની આવે એ બનાવીને ચડાવે, ખાલી 4 વસ્તુ ચડાવે। 1-1.5 વાગશે ને એટલે ઓછી થઈ જશે, 4-5 વાગશે ને એટલે બધા આવશે। સવારે 4 વાગ્યાથી પબ્લિક ચાલુ થઈ જાય।